ભાવના, ઉપાધિની વળગણ, લગ્ન વિધિના રિવાજો, આ અલગ અલગ 8 વિષયો ઉપર ધર્મેશભાઈ સરસ મૌલિક ચિંતનાત્મક વાતો વિગતો રજૂ કરી છે અને આપણને સૌને નવું જ્ઞાન, નવી માહિતી ને નવા વિચારો આપણામાં સ્ફુરે એ રીતની એમની લેખન શૈલી છે, એમાં આવેલી છે. કોઈ પીઠ મોટિવેશનલ લેખક લખે ને એ હેસિયતથી સંજુભાઈ ધર્મેશે બહુ સરસ કામગીરી કરી. નાની ઉંમરે પ્રથમ જ પુસ્તક એમનું, પણ કોઈ મોહમ્મદ માકડ જેવા કોઈ પીઢ માણસ લખે એ શૈલીમાં પોતાની રીતે એમણે લેખન શૈલી અપનાવી છે અને સાદી સરળ ભાષામાં જીવનની સુગંધ એટલે સેવાની સુગંધ, સત્કર્મોની સુગંધ, સ્વભાવની સુગંધ, આ બધા જે સુલક્ષણો છે મનુષ્ય તરીકેના, જે આપણને મનુષ્યતા તરફ લઈ જાય એવા બધા આમાં પ્રસંગો નિરૂપ્યા છે અને આપણને વાત સમજાવી છે. આ ધર્મેશભાઈ કાળાનો આ કામ જોઈ મને રાજેશ વ્યાસનો એક શેર યાદ આવે સંજુભાઈ, કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. તો અજાણ્યા રસ્તા ઉપર ચાલવું અને ઓછો જે રસ્તોનો ઉપયોગ થયો હોય એ રસ્તા પર ચાલવું અને નવી કેડી કંડારવી. મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે. મારો દીવો, આપણે આપણા ઘરમાં ફળિયામાં દીવો પ્રગટાવીએ તો બાજુવાળાને ત્યાં કેટલો અજવાળો આપે આપણો દીવો, અથવા તો બાજુવાળો દીવો પ્રગટાવે તો આપણા ફળિયામાં અજવાળું કેટલુંક આવે, કારણ કે દીવો તો પારકો છે, અજવાળું પારકું છે. તો કવિ કહે છે રહીશ મુનિયાર કે મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે. દોસ્ત સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ. તો આ પોતીકું અજવાળું, પોતીકું તેજ, પોતીકી તાકાત અને પોતીકી ઉર્જા લઈને આવનારો આ માણસ આપણા સૌના ને દરેક યુવાનોના ખાસ કરીને એમના દિલના અંધકારમાં એક નાનકડો ઝબકારો થશે તો આ પુસ્તક લેખે લાગશે. આ પુસ્તકને હૃદયપૂર્વક, ઉમળકાપૂર્વક આવકારું છું અને કવિ શ્રી સંજુ વાળા સાહેબને વિનંતી કરું કે આશીર્વચનના 2 શબ્દો કે વાળા સાહેબ. વચ્ચે ઉપસ્થિત કવિ શ્રી સંજુ વાળા સીધા ઉમદા અને પ્રથમ પંક્તિના કવિશ્રી છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણું સૌભાગ્ય કહેવાય, ગૌરવ કહેવાય. ભાઈ ધર્મેશને અમે તો ઓનલાઈન પરિચયમાં આવ્યા એટલે સાહેબને મળ્યો એટલે તરત મને કીધું કે સાહેબને મળ્યો છું. હું કે યાર એ તો બહુ મોટી હસ્તી છે અમારા સાહિત્ય જગતમાં. તો કે ના, મને સ્વભાવથી સાહેબ સરળ લાગ્યા છે. હવે શું વાત છે, અમારી પહેલી મુલાકાત છે બંને વચ્ચેની, પણ ત્યારે પ્રથમ મુલાકાત થઈ સાહેબ તમારી સાથે, ત્યારે પણ ભાઈ મને યાદ કરાવી હતી અને કીધું હતું કે એકદમ સરળ સ્વભાવના છે અને તેમણે મને સપોર્ટ કરેલો છે. એટલે આવા ઉમદા માણસો પાસેથી અમારો એમનો સપોર્ટ મળે એ જ અમારા માટે સદભાગ્ય કહેવાય અને એ ભાઈ ધર્મેશ માટે ગૌરવની વાત કહેવાય. એટલે જેટલો સાહેબ પાસેથી લાવો મળે એટલો આપણા માટે ઓછો છે. આભાર, ધન્યવાદ.